વાર્તાજીમાં આપણે શ્રી મહાપ્રભુજીના બીજા વૈષ્ણવ કૃષ્ણદાસ મેઘનની વાર્તાજી ચાલુ છે અને એમાં કૃષ્ણદાસ મેઘનને 3 વખત વર માગવાનો આવ્યો પ્રસંગમાં. 3 વખત એક જ વસ્તુ માગી. 3 કયા કયા પ્રસંગ હતા જેમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે હું તો પે બહુત પ્રસન્ન હું, કછું માંગ. ત્યારે 3 વરદાન માંગ્યા. એમાં પેલું હતું કે પર્વતમાં એમાં પધારી રહ્યા હતા અને એક મોટી શિલા નીચે પડતી હતી, ગબડતી હતી, અને એ શિલાને આપે કૃષ્ણદાસ મેઘને મહાપ્રભુજીને શ્રમ ન પડે એટલા માટે પકડી લીધી. અને પકડી એટલે શ્રી મહાપ્રભુજી પ્રસન્ન થયા કે મને શ્રમ ન થવા દીધો, કે માંગવાનું કીધું. બીજો પ્રસંગ આવ્યો કે ગુફામાં પધાર્યા વ્યાસ મુનિને મળવા માટે. ત્યારે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે અહીંયા બહાર ગુફાની બહાર ઠાડા રહો અને આપ વ્યાસ મુનિ સાથે જે સત્સંગ કર્યો, યુગલ ગીતના 1.5 શ્લોકનું વર્ણન કર્યું, એમાં 3 દિવસ આપને લાગ્યા. અને જ્યારે વ્યાસજીએ કીધું કે હવે આનાથી વધારે હું વર્ણન સાંભળી નહીં શકું, મને ધારણ નહીં થાય, આપ અહીંયા જ પૂર્ણ કરો. ત્યારે શ્રી મહાપ્રભુજી જ્યારે આપને મળીને બહાર પધાર્યા ત્યારે કૃષ્ણદાસ મેઘનને ત્યાં જ ઉભેલા જોયા. ત્યારે આપણે કીધું, અરે તું આટલા દિવસથી અહીંયા જ ઉભો છે, ગયો નહીં? તો કે હું આપને છોડીને ક્યાં જાઉં? ત્યારે શ્રી મહાપ્રભુજી પ્રસન્ન થયા અને આજ્ઞા કરી કે કછું માંગે. ત્યારે ફરી એ 3 વસ્તુ માંગી. 2 આપે હા પાડી. 3 વરદાન કયા કયા માંગ્યા છે યાદ હોય તો બોલો. પહેલો, મુખરતા દોષ જાય નહીં. બીજું, ત્રીજું આવ્યું ગુરુના ઘરે પધારો. ને બીજું, પુષ્ટિના સિદ્ધાંત હૃદયારૂઢ થાય. શ્રી મહાપ્રભુજીએ 2 વરદાન આપ્યા અને ત્રીજા વરદાનમાં આજ્ઞા કરી કે એટલે કશું આપ્યું ને 2 વરદાન સિદ્ધ થશે, બસ એટલી જ આજ્ઞા કરી. ત્રીજું જે વરદાન આપ માંગે છે કૃષ્ણદાસ મેઘન વારે ઘડીએ એમ કે છે કે મારા ગુરુની ઘરે આપ પધારો, તો એ હજી ગુરુનું સ્થાન હૃદયમાં છે, એટલા માટે પહેલાના 2 વરદાન પણ ફલીભૂત નથી થતા. એક બહુ જ મોટી વસ્તુ આમાં શ્રી મહાપ્રભુજીએ આપણને જણાવી છે, યા તો એમ કહીએ કે શરીરાજીએ બહુ સુંદર ખુલાસો કરીને કીધું કે જેમ વરદાન માંગ્યા, શ્રી મહાપ્રભુજીએ વરદાન આપ્યું, પણ ગુરુ માટેનો અન્ય ભાવ જે છે હૃદયમાં, અન્ય માટે જે ગુરુ ભાવ હૃદયમાં છે, હૃદયમાં કોઈના માટે અલગથી સ્થાન છે, જે સ્થાન આપણા પ્રભુને નથી આપ્યું, એ સ્થાન માટે શ્રી ઠાકોરજીને એ ગમતું નથી કે આપણે સ્થાન, આપણું હૃદય ફક્ત ઠાકોરજીનું જ છે. હા, બધા આવો, માન આપીએ, સન્માન કરીએ, એ લોકો એમનું જે મર્યાદા છે, એમને માટેની જે ફરજ છે, એ બધું નિભાવવાનું. પણ એ નહીં હોય તો મારું કાર્ય નહીં ચાલે, યા એ છે તો જ મારું કાર્ય ચાલે છે, એ જે વસ્તુ હૃદયમાં હોય ને એ ખોટી છે. જે પણ કાર્ય થાય છે, જે પણ કામ થાય છે, આપણું ઘર ગૃહસ્થી ચાલે છે, આપણું જીવન ચાલે છે, બધું પ્રભુની ઈચ્છા, પ્રભુની કૃપાથી જ ચાલે છે. ભલે તમારા દ્વારા કરાવ્યું મારું કામ, કર્યું પ્રભુએ, પ્રભુએ તમને પ્રેરણા કરી એટલે તમે મારું કાર્ય, તમે આવીને મારું કાર્ય નથી કરી ગયા, પ્રભુને આ કાર્ય કરાવવાની ઈચ્છા છે એટલા માટે તમને પ્રેરણા કરી. આપ જાણે છે કે હું એકલી નહીં પહોંચી વળું, એટલે તમને પ્રેરણા કરી કે જાઓ ત્યાં તમારો, યાર તમારા ઉપર પણ કૃપા કરી કે જાઓ ત્યાં કઈક લાભ લઈ લો.
તો એ નિમિત્ત તમે બની જાઓ છો, કાર્ય તો પ્રભુ જ કરે છે. એટલે એ વસ્તુ જયારે આપણા હૃદયમાં નથી આવતી અને અન્ય માટેનો ભાવ હોય છે, ચાહે ઈશ્વર ભાવ હોય ચાહે ગુરુ ભાવ હોય, તો એનાથી આપણને બીજી કોઈ પણ પ્રકારની ફલીભૂતતા આપણને પ્રાપ્ત નથી થતી. એ અહીંયા સ્પષ્ટ આ વાર્તાજીમાં આપણને બતાવવામાં આવે છે. આપ આજ્ઞા કરે છે કે ત્રીજું વાક્ય જયારે ત્રીજું વરદાન જે માંગે છે એના કારણે બે પણ ફલીભૂત નથી થતા, મુખરતા દોષ પણ નથી જતો અને પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત પણ હૃદયારૂઢ નથી થતો. ત્રીજી વખત ફરી એ જ પરીક્ષા કરવા માટે આપે હૃદયમાં બિરાજીને એ ઠાકોરજીના મનની વાત જાણી ગયા કે મહાપ્રભુજી પોઢેલા છે ક્યાં? આપણે ગંગા સાગરના તટ પર શ્રી મહાપ્રભુજી પોઢેલા છે ને કૃષ્ણદાસ મેઘન ચરણારવિંદની સેવા કરી રહ્યા છે, ચરણ ચાપી રહ્યા છે, ચરણ દબાવી રહ્યા છે. અને શ્રી મહાપ્રભુજીને અર્ધ નિંદ્રામાં એવી રીતે છે તો આપને વિચાર આવે છે કે આ સમયમાં જો મુરમુરા હોય ધાનના તો અરોગવાની ઈચ્છા છે. તો એ મારા મનની વાત, એમ કહું ને મારા મનની વાત તમે જાણી લીધી. તો કેવી રીતે જાણે? મારી ઈચ્છાથી તો જાણે ને. એટલે પ્રભુની ઈચ્છાની વાત છે કે શ્રી મહાપ્રભુજીની ઈચ્છા હતી કે હું આ વાત તમને જણાવું, એટલે શ્રી કૃષ્ણદાસ મેઘાને જાણી. તો એ કૃપા ના કહેવાય? મારા મનની વાત તમે જાણી જાઓ એટલે તો કેટલી મોટી કૃપા થઈ ગઈ. વગર બોલે, વગર કીધે, વગર હાવભાવે. ચાલો હું કઈ હાવભાવ કરતી હોઉં તો હજી ખબર પડે. આપ તો ખાલી વિચાર કરી રહ્યા છે કે ભાઈ મારે મુરમુરા આરોગવા છે, તો આપને આરોગવાની ઈચ્છા થઈ. કૃષ્ણદાસ મેઘને મનની વાત મનમાં જાણી અને જોયું તો શ્રી મહાપ્રભુજી પોઢી ગયા છે. તો કે લાવ હું શ્રી મહાપ્રભુજીના આરોગવાની ઈચ્છા થઈ છે તો હું વસ્તુ સિદ્ધ કરાવીને, સામગ્રી સિદ્ધ કરાવીને લાવું. અને અથાગ પરિશ્રમ કરીને આખો સાગર તેરીને ગયા. અર્ધરાત્રિ ત્યાં શું મળવાનું છે? આજે પણ ત્યાંની યાત્રા અત્યંત કઠિન છે. આજે 500-550 વર્ષ થઈ ગયા એ વાત. અત્યારે પણ ગંગા સાગરની યાત્રા અત્યંત કઠિન છે. અને એ સમયમાં એવા જંગલમાં એ રીતના કૃષ્ણદાસ મેઘને એ મનોરથ ઠાકોરજી શ્રી મહાપ્રભુજીનો જે આરોગવાની ઈચ્છા હતી એ પૂર્ણ કર્યો. લાવીને આપે ચરણારવિંદ દાબીને આપને જગાવ્યા, વિનંતી કરી કે આપ આરોગો. તો અરે તે કેવી રીતે જાણ્યું? તો કે આપ કૃપા કરીને આરોગો, આપની કૃપાથી સિદ્ધ થયું. ફરી આપ પ્રસન્ન થયા અને માંગવાનું કહ્યું. એ જ 3 વસ્તુ પાછી માંગી. શ્રી મહાપ્રભુજી કહે કે જીવ શું માંગી જાણે? આજે કઈ પણ અત્યારે માંગ્યું હોત તો હું એને આપત, પણ જીવ કશું માંગી નથી શકતો. એ અહીંયા આપણા માટે બતાવ્યું. આપ તો શ્રી વિશાખાજીનું સ્વરૂપ છે, તે સ્વામીજીની પરછાઈ છે. આપને ના ખબર હોય તો કોને ખબર હોય? આપણને બતાવવા માટે કે જીવ એની બુદ્ધિ કેટલી, મારી પહોંચ ક્યાં સુધી, કે મારી પહોંચ આટલે જ સુધી છે, આનાથી વધારે મારાથી આગળ કોઈ કામ થાય નહીં. એટલે મને અહીંયા સુધીની મારી દુનિયા આટલી જ, આનાથી આગળ શું છે મને ખબર જ નથી. અત્યારે કોઈ કે ભાઈ ચાંદ ઉપર શું છે તો કોઈને પડી નથી કે ભલે જે છે ચાંદ ઉપર ભલે ને, આપણે ત્યાં જઈને શું કામ છે? જ્યાં આપણી પહોંચ નથી ત્યાંનો આપણે વિચાર પણ નથી કરતા. તો મહાપ્રભુજી જીવને બતાવવા માટે કે ભાઈ તમને શું, તમે પ્રભુ માટે તમે માંગ્યું, તમે અત્યારે એમ માંગ્યું હોત કે અમને મને પ્રભુના સાક્ષાત દર્શન કરાવો, તો એ પણ શ્રી ઠાકોરજી શ્રી મહાપ્રભુજી સામર્થ્ય છે આપમાં કે આપ એ દર્શન કરાવતે, સ્પર્શન કરાવતે, બધું જ. કેમ પૂર્ણમલ ક્ષત્રિયને પણ અંગીકાર કરાવ્યો જ ને, એમને ચંદન સમર્પવાની વિનંતી કરી તો શ્રી મહાપ્રભુજી એ મનોરથ સુખેન પૂર્ણ કરાવડાવ્યો. બાકી શ્રીનાથજીનો સ્પર્શ કરાવવાની અધિકાર કોઈને નથી. શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી પૂર્ણમલ ક્ષત્રિય, કારણ કે આટલું સુંદર મંદિર સિદ્ધ કરાવ્યું તો શ્રી મહાપ્રભુજી ખૂબ પ્રસન્ન થયા અને આજ્ઞા કરી કે તારો કોઈ મનોરથ હોય તો કે મારે પ્રભુને શ્રીઅંગ પર અરગજા સમર્પવું છે, તો કે સુખેન મનોરથ પૂર્ણ કરો. તો એવું સામર્થ્ય શ્રી મહાપ્રભુજીમાં જ છે. તો અહીંયા પણ એ માંગ્યું હોય કૃષ્ણદાસ મેઘને તો એ પ્રાપ્ત થતે. પણ કૃષ્ણદાસ મેઘને ફરી એ 3 વસ્તુ માંગી.
મુખરતા દોષ જાય, પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત હૃદયારૂઢ થાય અને આપ મારા ગુરુની ઘરે પધારે. ફરી એ જ પ્રકારે શ્રી મહાપ્રભુજીએ બે વસ્તુ આપી અને ત્રીજીની ના કહી. આપ પદયાત્રા કરતા કરતા સોરમજી પધાર્યા. કૃષ્ણદાસ નિગમ પ્રસન્ન થઈને કહે કે હું આપ ગુરુની ઘરે પધારો. તો કે એ શક્ય નથી. તો કે તો હું ગુરુની ઘરે જઈ આવું. તો કે ન જાય તો સારું છે, નહીં તો દુખી થશે. પણ એમને એટલો ભાવ હતો પોતાના ગુરુ માટે, એમને રહેવાયું નહીં અને એમને ગુરુની ઘરે ગયા. ગુરુએ જોતાને સાથે એમ જ કીધું કે શું કામ આવ્યો છે અહીંયા? તે બીજા ગુરુ કર્યા? તો કે ગુરુ તો તમે જ છો મારા. ગુરુ તો તમે જ છો મારા. તો કે શ્રી મહાપ્રભુજી કોણ છે? વલ્લભાચાર્યજી કોણ છે? તો કે એ તો પૂર્ણ પુરુષોત્તમ છે, ઈશ્વર છે. અને એ ગુરુને ત્યાં અંગીઠીમાં અંગારા હતા, કોલસા ધગધગતા, એમણે પોતાની અંજુલીમાં લીધા અને વિનંતી કરી કે શ્રી મહાપ્રભુજી જો પૂર્ણ પુરુષોત્તમ હોય તો મને કઈ ના થાય, અને જો ન હોય તો મારા હાથ બળીને ભસ્મ થઈ જાય. શ્રી મહાપ્રભુજી પૂર્ણ પુરુષોત્તમ છે, એ વિશ્વાસ કૃષ્ણદાસ મેઘનને છે, એટલે એમના હાથને કઈ ન થાય. અને પાછું 1-2 મિનિટ એમ નહીં કે મેં હમણાં પકડી લીધું કે ચલો થઈ ગઈ વાત પૂરી, જોયું મને કઈ ન થયું મૂકી દીધું, એવું નહીં. 4 ઘડી, કેટલા 4 ઘડી. આપણે જે અષ્ટયામ સેવા કરીએ છીએ ને, એમાં 4-4 ઘડીની સેવા હોય. અષ્ટયામ સેવા પ્રકાર જે આવે ને એમાં એ 4 ઘડી એટલે 1.5 કલાકની ઘડી, એ પ્રમાણે ગણી થાય. તો કેટલા કલાક એમણે હાથમાં પકડી રાખ્યું હશે, તો એમને કશું જ ન થયું. અંતે ગુરુએ હાથને ઝટકો મારીને અગ્નિને નીચે ફેંક્યા. તો એક બીજા પુસ્તક છે એમાં ખુલાસો બતાવે છે કે જે અગ્નિ જયારે નીચે નાખે છે ને ત્યારે એમાં કેટલો ઊંડો ખાડો થઈ જાય છે. ત્યાં તો પાકા હોય ને જમીન ને બધું, લીપેલું ઘર હોય એટલે એમાં તરત જ ખાડો એટલો ઊંડો થઈ ગયો કે શ્રી મહાપ્રભુજીને પૂર્ણ પુરુષોત્તમ રૂપે માન્યા. તો એમનો પ્રતાપ અહીંયા બતાવ્યો. કહેવાનો તાત્પર્ય કે ગુરુ ભાવ અન્ય પ્રત્યે હતો, એટલા માટે ઠાકોરજીનો જે પુષ્ટિ માર્ગનો જે સિદ્ધાંત હતો એ હૃદયારૂઢ ન થયો, અને મુખરતા દોષ એ પણ ન ગયો. અને પેલા જે ભાવની સામર્થ્યતા યા ભક્તની જે સામર્થ્યતા હતી ને એ પણ ઘટી ગઈ એમ કે છે. તો એ 3 વખત એક ને એક વસ્તુ માંગી, એ બતાવે છે કે મહાપ્રભુજીમાં વિશ્વાસ નથી કે આપે આપ્યું છે તો મારે સિદ્ધ થઈ જ ગયું છે, એમ પણ અહીંયા કહે છે કે શ્રી મહાપ્રભુજી પાસે એક વખત માંગ્યું મુખરતા દોષ દૂર થાય, તો શ્રી મહાપ્રભુજી હા પાડી, તો વિશ્વાસ રાખી લેવાનો, બીજી વાર માંગવાની જ જરૂર નહોતી. નહીં તો આપણે વારે ઘડી આપીએ, બસ મને આટલું એક આપી દો, બસ મને આટલું. અરે હા ભાઈ તને મળી જશે, થોડા દિવસ થાય ફરી પાછું બસ મને આટલું. અરે વિશ્વાસ રાખો, કાર્ય થઈ જશે તમારું. જો બચ્ચાના હિતમાં જે હોય ને, મા બાપ એટલું જ કાર્ય કરે. પછી ભલે છોકરો આપણું ગમે એટલી જીદ કરે, મા બાપ એ પૂર્ણ નથી કરતા, કારણ કે ખબર છે કે આ મારું બાળકને આ વસ્તુ નુકસાન પહોંચાડશે. અહીંયા એવું જ છે, તમે તમારી જીદ પ્રમાણે ઠાકોરજી પાસે વારે ઘડીએ માંગતા હોય કે પ્રભુ અમને આ વસ્તુ મળી જાય, પ્રભુ અમને આ વસ્તુ મળી જાય, ઠાકોરજી કે હા તને મળી જશે, મળી જશે. યા તો વિશ્વાસ રાખો, અને નહીં આપવાનું હોય ને તો ઠાકોરજી કોઈ દિવસ આપશે જ નહીં. હામી પણ નહીં ભરે, કારણ કે ઠાકોરજી કોઈ દિવસ ખોટો બોલતા નથી. હામી પણ નહીં ભરે કે હા તમને આ વસ્તુ મળશે, એ આશ્વાસન પણ નહીં આપે. તો એ વસ્તુ અહીંયા બને છે કે મહાપ્રભુજીએ જયારે આજ્ઞા કરી દીધી કે મુખરતા દોષ દૂર થઈ જશે,
પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત હૃદયારૂઢ થશે, જરૂર થશે, પરંતુ ભાવ જે દ્રઢતા ફક્ત ને ફક્ત શ્રી મહાપ્રભુજી ને શ્રી ઠાકુરજીમાં હોવી જોઈએ. એ જો નથી, આ વસ્તુ જ અન્યાશ્રય છે. આપણે એમ ગણતરી કરીએ કે દેવી દેવતાને માનવાથી જ અન્યાશ્રય થાય છે. એ એટલું જ નથી આવતું, એ તો છે જ. તમે તમારી ઈચ્છાઓ લઈને કોઈ પણ દેવી પાસે, કોઈ પણ દેવતા પાસે તમે જાઓ અને ત્યાં જઈને તમે માંગણી કરો, તમે એમના માટેનું જે પણ ક્રિયા કરતા હોય, પૂજા કરતા હોય, ત્યાંથી પ્રસાદ પામતા હોય, ગમે એ કરતા હોય, એ સર્વત્ર અન્યાશ્રય છે, સર્વથા અન્યાશ્રય છે. પરંતુ એના સિવાય પણ ઠાકુરજીથી અન્ય ભાવ કોઈનામાં આવો, યા કોઈનામાં ઠાકુરજીનો ભાવ આવો કે આ મારો ભગવાન છે, એ અન્યાશ્રય થઈ જાય છે. ભગવાન આવે છે તો કે એમ આપણે એમ કહી શકીએ ઠાકુરજીની કૃપાથી આને આ કાર્ય સિદ્ધ કરી આપ્યું. તો એ ઠાકુરજીની શરણાગતિ, ઠાકુરજીમાં વિશ્વાસની આપણી ગણતરી બતાવે છે. આપણે પણ કોઈ કાર્ય કરીએ તો કે પ્રભુ કૃપાથી થઈ ગયું. ગમે એ સેવાનું કાર્ય હોય, બહારનું કાર્ય હોય, ગમે એ કામ હોય, લૌકિક કામ પણ કેમ ના હોય, લૌકિક વ્યવહાર પણ કેમ ના હોય, ત્યારે પણ આપણે એમ જ વિચાર કરવાનો છે કે ઠાકુરજીની કૃપાથી આ કાર્ય સિદ્ધ થઈ ગયું. એને શાંતિ, મને શાંતિ, પ્રભુએ કૃપા કરીને તો આ કાર્ય પૂરું પાડે. એવું નથી કે અલૌકિક કાર્યમાં જ ઠાકોરજી કૃપા કરે, લૌકિક કાર્યમાં પણ ઠાકોરજી કૃપા કરે છે તો જે સિદ્ધ થાય છે. અન્યથા તો તમને લૌકિકમાં અલૌકિકમાં આવવા જ ના દે લૌકિક વાળા. એ હકીકત છે. તમે જેટલું લૌકિક થી ભાગશો ને, લૌકિક વાળા તમને એટલું જ લૌકિકમાં ખેંચશે. અને જ્યાં તમે એમનામાં મિક્સ થશો ને, તમારો ભાવે નહીં પૂછે. એ સર્વે સાચી વસ્તુ છે. તમે જેટલું એમને કહશો ના મારે આ કામ નથી કરો, મારે આ કામ નથી, તો ધરાર તમારા માટે એ કામ કરવા માટે તમને ખેંચ કર્યા જ કરશે. અને જો તમે કામ કરશો ને એક કે બે વખત પછી તમને કહેશે ને, પાછા આપણું જ મજાક ઉડાવશે, લે આ તો બહુ ભગત બનતી હતી ને, જો હવે તો આ બધું કરવા લાગી. એમ નહીં જોવે કે અમે જેને ખેંચીને લઈ આવ્યા. એમ નહીં જોવે કે અમે જ આને ખેંચીને અલૌકિક માંથી અહીંયા લઈ આવ્યા. પોતાના ઉપર દોષારોપ પણ નહીં જોવે, પણ એ એમ જ કહેશે કે જો આ બહુ અલૌકિક કરતી હતી ને, જો અલૌકિક તો કશું કરતી નથી, જા લૌકિકમાં પડી. આપણે ક્યાં રહેવું છે ને આપણે વિચારવાનું છે. તો એવું છે કે શ્રી ગુસાઈજી, શ્રી મહાપ્રભુજી જે પ્રકારે અહીંયા મુખરતા દોષની વાત કરી, તો એના પછીનો પ્રસંગ પણ આપણે સરસ આવ્યો હતો કે જયારે એ ગુરુ ભાવ અને ઈશ્વર ભાવ બધો શ્રી મહાપ્રભુજીમાં આવીને જયારે સ્થિત થયો કૃષ્ણદાસ મેઘનનો, ત્યારે એકદમ રસમાં છકેલા રહેતા. અને ઠાકોરજીની વાર્તા, બધાની ગૂઢ વાર્તાઓ બધાની વચ્ચે પણ કહેતા. ત્યારે એક વૈષ્ણવ આવીને શ્રી મહાપ્રભુજીને કીધું કે શિકાયત કરી કે કૃષ્ણદાસ મેઘન તો ગૂઢ વાર્તા બધાની વચ્ચે કહી દે છે. તો કે અચ્છા. कृष्णदास मेघन ने पूछ्યું, अरे कृष्णदास तुम ठाकुर जी की गुड़ वार्ता सबके बीच में क्यों कहो? तो कि अच्छा कौन सु कही? तो कि ये वैष्णव कह रहे हैं. तो कि आप इनसे पूछो कि मैंने कहा कह दी, કારણ કે એ તો રસાવેશમાં હોય છે. તે રસાવેશમાં એ શું બોલ્યા છે એમને એવું સ્મરણ નથી. એટલે વૈષ્ણવને પૂછ્યું કે तुमने कृष्णदास ने क्या कही थी? તો કે છે કે એ મને નથી ખબર. એટલે શ્રી મહાપ્રભુજી પોતે પણ હસીને ચૂપ થઈ ગયા. પછીનો પ્રસંગ આવ્યો આપણો, એમાં બે વસ્તુ માટે પૂછે છે કે ઠાકુરજીને શું પ્રિય છે અને શું અપ્રિય છે. તો હવે તમે સવાલનો જવાબ આપો કે ઠાકુરજીને પ્રિય શું છે? બોલો બોલો. ના ભૂલી જાવ એવું કેમ ચાલે? ગોરસ વાલા ઠાકુરજી ગોરસ, ઠાકુરજીને ગોરસ અતિ પ્રિય છે. તો ગોરસ એટલે શું? સ્નેહ, સ્નેહ કહેવાય છે. એ સ્નેહનો મતલબ ભક્તનો ભાવ, ભક્તના હૃદયનો જે ભાવ છે એ ઠાકુરજીને અતિ પ્રિય છે. ગોરસ એટલે દહીં જ નહીં. આપણે દહીં લાવીને કે દહીં તો ઠાકુરજીને બહુ પ્રિય છે. હા એ પ્રિય છે એની ના નથી, પણ ગોરસનો મતલબ છે, ગો એટલે ઇન્દ્રિય, ઇન્દ્રિયનો રસ, રસનો મતલબ થાય કે એ ઇન્દ્રિય ઠાકુરજીમાં વિનિયોગ થાય.
તો ભાવ હશે તો એ ઇન્દ્રિય ઠાકોરજીમાં વિનિયોગ થશે. ભાવ હશે તો આપણે આંખોથી ઠાકોરજીના દર્શન કરીશું. ભાવ હશે તો કાનથી આપણે ઠાકોરજીની વાર્તાજીઓ સાંભળીશું, ઠાકોરજીની લીલાઓનું સ્મરણ કરીશું. મુખ હશે તો આપણે ભજન કીર્તન એટલે કે ઠાકોરજીને વાર્તાજી બોલીશું, પાઠ કરીશું. હાથ છે તો આપણે એનાથી ઠાકોરજીની સેવા કરીએ, સાહિત્ય બનાવીએ, સામગ્રી બનાવીએ, સજાવટ કરીએ. પગ છે તો દોડ ભાગ કરીને સજાવટ કરીએ, બહારથી વસ્તુ લઈને આવીએ, જે હવેલીએ તમે આવીને દર્શન કરો છો. એ બધું આપણી હરેક ઇન્દ્રિય મનથી લઈને આપણી આ 10 ઇન્દ્રિયો ઠાકોરજીમાં વિનિયોગ થાય, એ આપણા માટે ગોરસની વસ્તુ આવે છે. એટલે કે આપણો ભાવ છે તો એ પ્રભુને અત્યંત પ્રિય છે. અને અપ્રિય વસ્તુ કઈ છે? ધુમાડો. ચલો એ તો યાદ રહ્યું. અચ્છા, હવે ધુમાડો શેમાં નીકળે પેલા એ કહો. ધુમાડો શેમાં નીકળે? તમે તો બધા ખેડૂત છો, તમને બધાને ખબર હોવી જોઈએ આ વસ્તુની. તમે તો બધા ચૂલે રસોઈ કરેલી છે. હા, કાચું લાકડું એ ગમે એટલું લીલું લાકડું હોય ને, લીલું લાકડું ગમે એટલું એને તમે પકાવવાની કોશિશ કરશો એ નહીં થાય. જ્યાં સુધી એ સુકાશે નહીં ત્યાં સુધી એ અગ્નિ નહીં પકડે. આપણો ભાવ, એ ભાવ એમાં જો કચાશ હશે, કચાશ હશે તો એ જયારે પણ ઠાકોરજી પાસે જશે ને તો અગ્નિ તો નહીં પકડે. તાપ વગર તો ઠાકોરજી પાસે જવાતું નથી, અને તાપ એ પકડશે જ નહીં તો ધુમાડો જ નીકળ્યા કરશે. અને ધુમાડો નીકળવાનો મતલબ શું થાય? ઉદ્વેગ થાય આપણને. ઘડીકમાં આપણે અલૌકિક તરફ દોડીએ, ઘડીકમાં આપણે લૌકિક તરફ દોડીએ, અને બંનેની વચ્ચેનું સામંજસ્ય બેસાડવાની કોશિશ કરીએ. થાય કાંઈ નહીં, ન લૌકિકમાં થાય કાંઈ, ન અલૌકિકમાં થાય. બંને તરફથી આપણે અધૂરા રહી જઈએ. કરવું બધું જ પડે છે, પરંતુ એના માટેનું બધી મગજની બુદ્ધિની સ્થિરતા હોય અને બંને વસ્તુ નિભાવાય એવો જ ક્રમ આપણે નિભાવવાનો છે. તો એ જે ક્લેશ છે એ ઠાકોરજીને બિલકુલ પસંદ નથી. એ ક્લેશ ભક્તના હૃદયની કચાશ જે છે ભાવની, એનું નામ છે ક્લેશ. કારણ કે આપણે લૌકિકમાં પહોંચી ન શકીએ, અલૌકિકમાં પૂરા પડતા નથી. એટલે શું થાય? લૌકિક વાળા ક્લેશ મચાવે, ઉદ્વેગ કરે. આ તો આમ નથી કરતી, આ તો તેમ નથી કરતી. આ આપણે જેન્ટ્સ પાસે જેન્ટ્સ દોડતું હોય તો આપણે જેન્ટ્સને લેડીઝ રોકે છે, અને લેડીઝ દોડતી હોય તો એને જેન્ટ્સ રોકે છે. ક્યાંય એકબીજાને અનુકૂળ નથી થતા. અને અનુકૂળ થાય તેમ થાય કે મારે આ સેવા કરી હતી તે કરી લીધી, તો એમ દોડે. જો બે લૌકિક તરફ દોડતા હોય તો બે ક્યાં દોડતા હોય, અને જો બે અલૌકિકમાં દોડતા હોય કે લે આ સેવા તો મારે પહોંચવાની હતી, તારે આમ નથી કરવાનું, તું આમ કરજે, હું આમ કરીશ. એટલે એમાં પણ સ્થિરતા નથી આવતી. એટલે એ ભાવની કચાશ, કોઈની સેવા છીનવવી નહીં અને કોઈને પાછું ધક્કો મારવો નહીં. એ બંને ભાવ પોતાને હંમેશા દાસાનું દાસ માનો. દીનતા અને હીનતા, એમાં બેમાં એક વાળ જેવી જ ફરક પડે છે. વાળ જેવી જ લીટી છે. તમે એમ કહો હું તો દાસ છું, હું તો દાસ છું, ને ખાલી બોલવામાં આપણે રાખીએ અને મનમાં તેમ આ તો જો કે છે, મને કશું કરવા જ નથી દેતું. અને હીનતા, મારાથી તો કઈ થતું જ નથી, મારે તો કઈ કરવું જ નથી, મારાથી તો કઈ જ નથી થતું, બધું છોડીને બેસી જાય. આ હીનતા. આને ગ્લાનિ કહેવાય. ગ્લાનિ આપણા માટે યોગ્ય નથી. તાપ યોગ્ય છે. અરે રે મારાથી થતું નથી, ના મારે આટલું તો કરવું જ છે. એ તાપ હોવો જોઈએ. એ તાપ હશે તો જ તમે આગળ વધી શકશો, અન્યથા નહીં વધાય. એટલે અહીંયા આપણા ભાવને ઠાકોરજી માટે પક્વ બનાવવું બહુ જરૂરી છે. એ પરિપક્વ હશે તો શ્રી વલ્લભની કૃપાથી મુખરતા દોષ પણ જશે અને પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત પણ હૃદયારૂઢ થશે. કારણ કે અત્યારે 99% નહીં પણ 150% લોકોને મુખરતા દોષ જ નડી જાય છે. 99% નથી કહેતી હું, 150% કહું છું. મુખરતા દોષ એટલે જે મન ફાવે એ બોલવું, જેને મન ફાવે એ બોલવું. સૌથી મોટો અપરાધ આપણા માર્ગની અંદર હોય ને તો આ મુખરતા દોષ છે. શ્રી વલ્લભાદ ઈશ કી જય હો. આપણા 5 પ્રસંગ પૂરા થયા છે કૃષ્ણદાસ મેઘનના. એમાં
પછી એક પ્રશ્ન હજી પણ આવ્યો તો આમાં કે શ્રી રઘુનાથજી બધી સૃષ્ટિને લઈને સ્વધામ પધાર્યા તો રાજા દશરથને સ્વર્ગ કેમ આપ્યો, એમને સ્વધામ કેમ ના આપ્યું? ત્યારે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે આ તો શ્રી રામચંદ્રજી આટલા કૃપાળુ છે એટલે એમને દશરથ રાજાને સ્વર્ગ પણ આપ્યું, બાકી એ સ્વર્ગના પણ અધિકારી નહોતા, કારણ કે એમને પોતાનું વચન પૂર્ણ કરવા માટે પૂર્ણ પુરુષોત્તમ એમ જાણે છે કે આ ભગવાન છે તો પણ એમને વનવાસ આપ્યો એટલે કે શ્રમ આપ્યો. અને શ્રમ આપણા પુષ્ટિ માર્ગમાં એટલે શ્રમનો વિચાર કરવામાં આવે છે આપણા માર્ગની અંદર કે ઠાકોરજીને સૌથી પહેલા શ્રમનો નિવારણ કરવો એ જ પુષ્ટિ ભક્તિનો પુષ્ટિ ભક્ત માર્ગનો પુષ્ટિ ભક્તનો સૌથી પહેલો ફરજ કહો કે સૌથી પહેલો ધર્મ કહો એ જ છે કે પોતાના ઠાકોરજીનો એ શ્રમ દૂર કરવાનો વિચાર કરે. અહીંયા प्रकाश में आप आज्ञा करी कि यह प्रश्न हीन अधिकारी को है, काहे ते जो साक्षात पूर्ण पुरुषोत्तम की लीला ते मन बाहर करी यह प्रश्न क्यों कहो कि पूर्ण पुरुषोत्तम ની લીલામાં તમે મગ્ન છો તો આ મર્યાદા માર્ગ નો પ્રશ્ન શું કામ કર્યો? यामे यह जताए जो कृष्णदास को अब ही मानसी सा परामता यह फल नाही भयो है. तब कृष्णदास के समाधान के अर्थ आप कहे जो रामचंद्र जी तो दयाल है, यह कही अपने मार्ग को सिद्धांत जताए जो अपने हठ धर्म करी धर्मी जो श्री ठाकुर जी तिनको श्रम करावे तो हीन फल धर्म को स्वर्ग ही मिले. श्री ठाकुर जी को फल न मिले. જે સૃષ્ટિને સ્વધામ લઈ ગયા એમને તો શ્રી રામચંદ્રજીનું ફળ પ્રાપ્ત થયું, પણ દશરથ રાજાને સ્વર્ગ આપ્યો, એમને પોતાના સ્વધામ ન લઈ ગયા. તો એ એટલા માટે જ કે એમણે પોતાનું વચન સત્ય કરવા માટે ઠાકોરજીને શ્રમ આપ્યો, અને શ્રમ આપ્યો ઠાકોરજીને એટલે એમને હીન અધિકારનું ફળ મળ્યું, એ ફક્ત સ્વર્ગ. પુષ્ટિનો ફળ જે છે એ પ્રાપ્ત ન થયું. એટલે આપણા માર્ગની અંદર આ વસ્તુ ધ્યાન રાખવી કે હઠ ધર્મ નહીં કરવો અને જેનાથી ઠાકોરજીને શ્રમ થાય. તો આપણે એક વાર્તાજી છે લગભગ ત્રિપુરદાસ કાયસ્થની વાર્તાજી છે, બસ 84 વૈષ્ણવમાં જ છે. એમને ચરણામૃત અને શ્યામના જલ એ લઈને જ પ્રસાદ લેવાની એવી ટેક, એમને નિયમ એવો કે આપ ચરણામૃત લે અને જલ ચરણોદકનું જલ જે હોય દાદીજીનું એ લઈને જ મહાપ્રસાદ લે. તો હવે એ જલ ને બધું તો વ્રજથી આવતું, ચરણામૃત વ્રજથી આવતું, અત્યારે હવે ઠેર ઠેર બધે દુકાનો થઈ ગઈ ને પ્રાપ્ત થાય છે, પેલા એવું નહોતું. તો એક વખત જલ ને બધું ખતમ થઈ ગયું તો કે હવે તમારે પ્રસાદ કેમ લેવાય? એમને પ્રસાદ ન લીધો, ઠાકોરજીથી સહન ન થયું, તો આપ છોકરાનું રૂપ લઈને આવીને ખવાસને આપી ગયા કે આ ચરણોદક અને ચરણામૃત. ત્યારે ત્રિપુરદાસ ને કેવા જાય છે એનો માણસ કે પ્રસાદ લેવા આવો તો ક્યારે તને ખબર છે કે ચરણામૃત ને બધું ખાલી થઈ ગયું છે, હું કેમ પ્રસાદ લઈશ? તો કે ના ના આપે મુંગાવ્યું છે ને બધું આવી ગયું છે. તો કે કોણ આપી ગયું? મેં તો કોઈને નથી કીધું. તો કે ના એક છોકરો આવ્યો હતો અને છોકરો આપીને ગયો છે. ત્યારે એમને ધ્યાન આવ્યું કે અરે આ તો ઠાકોરજીને શ્રમ પડ્યો છે. તો કે હવેથી એવી આગ્રહ રાખવો પણ હઠાગ્રહ નહીં કરવો કે જેનાથી ઠાકોરજીને શ્રમ પડે એવો નહીં. હા, આપણું પૂરેપૂરું એમાં જોર લગાવવું કે ના આમ કરવું જ જોઈએ, પણ જો ન થાય એ કાર્ય તો પછી ભગવદ ઈચ્છા માનીને છોડી દેવાનું. સરસ્वती બેન म्यूट करो. वार्ता प्रसंग छठो. और एक समय श्री आचार्य जी सो कृष्णदास ने फिर प्रश्न पूछो, जो भक्त होय के श्री ठाकुर जी की लीला को भेद नहीं जानत सो काहे ते? पाछो एक प्रश्न श्री कृष्णदासे श्री महाप्रभुजी ने कर्यो કે ભક્ત થઈને ઠાકોરજીની લીલાનો ભેદ ના જાણે એવું કેમ? આજે આપણે માર્ગમાં આવી ગયા છીએ
પણ ઠાકોરજીની લીલાનો કોઈ પણ પ્રકારનો ભેદ આપણે ના જાણી શકતા હોઈએ. એવું કેમ? તબ શ્રી આચાર્યજીને કહ્યો, જો એ વિધિપૂર્વક સમર્પણ જો કહ્યો હે ત્યો નાહી કરત. જેમ વિધિપૂર્વક સમર્પણ આજ્ઞા કરેલી છે એવી રીતે સમર્પણ નથી કર્યું એટલે ઠાકોરજીની લીલાનો ભેદ ન જાણી શકે. તો કે વિધિ સો समर्पण पदार्थ को ज्ञान नहीं है. તો કે વિધિનો મતલબ શું? કે કઈ રીતે વિધિથી આપણે સમર્પણ કરીએ છીએ, એના માટે કઈ શું વિધિ છે એમ. ત્યારે કે છે અહંતા મમતા અપની સત્તા અહંકાર કો સમર્પણ. હું અને મારું, મેં ઓર મેરા, એ જે છે અહંતા અને મમતા, એનું સમર્પણ. અને આ મારું છે, આ મારી સત્તાનું છે, એનો જે અહંકાર છે આપણને, એ અહંકારનો સમર્પણ બહુ જ જરૂરી છે આ વસ્તુ. જો અબ દાસ ભયો પ્રભુ આધીન હો, प्रभु करे सो सर्वोपरि सिद्धांत है, यह भेद अपने मन में नहीं. ઠાકોરજી જે કરશે એ જ સર્વોપરી છે. હવે હું ઠાકોરજીનો દાસ થયો છું, એ ભાવ જ્યાં સુધી હૃદયમાં દ્રઢ નથી થતો ત્યાં સુધી આપણે સમર્પણ જ નથી કર્યું. સમર્પણનો મતલબ શું થયો? કે હું સર્વે સર્વ તમારે અધીન છું, તમે જેમ કહેશો એમ જ મારે ચાલવાનું છે. એમ જ પ્રભુ આપણને પોતાનું કરીને જાણે છે. અહીંયા એમ કે છે કે ઓર અપની યોગ્યતા માની ભગવદીય કો સંગ નાહી કરત છે. પોતાને હું કઈક જાણું છું, મને બધી ખબર પડે છે, અરે મેં આટલા પુસ્તકો વાંચ્યા છે, હું આટલી સેવામાં જાઉં છું, એ બધું જાણે એટલે બીજાની સાથે સત્સંગ જ ના કરે. મને તો બધી ખબર પડે છે, હવે એમાં હું, હવે એને હું ખબર પડતી હતી, એની સાથે શું વાત કરવા જવાની. અપની યોગ્યતા માને, પોતાને કંઈક માને છે એટલે ભગવદીયનો સંગ નથી કરતો. આ જીવની અત્યારે પણ આ જ પરિસ્થિતિ છે. અતિશય વધી ગઈ છે આ પરિસ્થિતિ, અતિશય. એટલે જ ક્યાંય સંઘ નથી થતો, સંપ નથી થતો, સંગઠન નથી થતું. મેં કર્યું, મેં કર્યું, મેં કર્યું માંથી જ ઊંચા નથી આવતા કોઈ. હવે ભગવદીયનો સંગ ના કરે અને પોતાની યોગ્યતા માને તો શું થાય? તાતે યોગ્યતા માને તો પ્રભુ અપ્રસન્ન હોઈ જાત. અહંકાર કોઈ પણ પ્રકારનો પ્રભુને પસંદ નથી, કોઈ પણ પ્રકારનો. તમે ઘરે ઠાકોરજીની સેવા કરતા હોય તો પણ શ્રી વલ્લભની કૃપા, શ્રી યમુનાજીની કૃપા, બ્રજભક્તોની કૃપા છે. તમે ક્યાંય હવેલીમાં સત્સંગ કરતા હોય, સેવા કરતા હોય તો એ પણ અહોભાગ્ય છે. શ્રી વલ્લભની કૃપા છે, શ્રી યમુનાજીની કૃપા છે, બધા જ વ્રજભક્તોની કૃપા છે કે તમને આટલી સન્મુખતા આ કલિકાલમાં પ્રાપ્ત થાય છે. ગમે એ હોય, વલ્લભ કુલની સન્મુખમાં છો એટલે તમારા ભાગ્ય ખુલી ગયા. અને ત્યાં આવીને પણ તમે જો આવી જ ભૂલો કરતા રહો તો પછી તો ક્યાંય ઠોર જ નથી મળવાનું, ક્યાંય જગ્યા ના મળે. અને પ્રભુ અપ્રસન્ન થઈ જાય પછી તો કઈ બચતું જ નથી. यह मार्ग दैन्य को है तो दैन्य नहीं, इत्यादिक अंतराय थे अपनो स्वरूप और भगवदीय को स्वरूप श्री ठाकुर जी को स्वरूप नहीं जानत है. પોતાને જ નથી ઓળખી શકતા તો ભગવદીયનો ક્યાંથી ઓળખે અને પછી ઠાકોરજીને ક્યાંથી ઓળખે? એટલે કોઈનો સ્વરૂપ જાણતા નથી એટલે ઠાકોરજીની લીલાનો ભેદ જાણી શકતા નથી. બીજું કહે છે કે ભગવદ ભક્ત કો સંગ કરે તો શ્રી ઠાકોરજી કી લીલા કો ભેદ જાને. આજે આપણે સત્સંગ માટે એમ કહીએ કે ભાઈ સત્સંગ કરવાની શું જરૂર પડે? મેં પુસ્તક વાંચ્યા, તમે પુસ્તક વાંચો છો ને, નિત્ય વાંચો છો ને, વાંચન કરો જ છો, ઘરે પણ વાંચન કરતા હશો અને અહીંયા વાંચન કરો છો. હવે તો લગભગ ચેનલોમાં આવતું થઈ ગયું છે, કેટલાય બાળકોના પ્રવચનો આવે છે, બધા જ બાળકો કૃપા વિચારે છે, એ શ્રવણ કરતા હોય છે. ગામે ગામ ઠાકોર બાળકો બિરાજે છે, એમનો સત્સંગ પ્રવચન વચનામૃતો લગભગ બધે જ ચાલતું હોય છે. તો એ બધું બધાની જરૂરત જ શું પડે છે?
બધું જાણી જ ગયા ને. આપણે એમ કહીએ કે હું પહેલેથી લઈને 10મા સુધી ભણી લીધા, તો આગળ વધ્યા પછી આપણે પાછળ થોડી જઈએ છીએ, ચલો ફરીથી પહેલું ધોરણ ભણવા બેસી જઈએ. નથી ભણતા ને, કોઈ દિવસ નથી ભણતા. આજે આપણે આગળ વધતા જ જતા હોઈએ સીડી, તો આપણે કઈ પાછળ ઉતરીને એમ નથી જોતા કે ચલો હવે પેલું, બીજું, ત્રીજું, અરે મારે 5મું તો રહી જ ગયો, મને ખબર જ નથી 5મામાં શું આવ્યું, હાલો ફરીથી ભણવા બેસી જાઓ. એવું નથી કરતા કોઈ દિવસ. આપણે પાછું વળીને જોતા જ નથી કે પેલા, બીજામાં, ત્રીજામાં શું ભણ્યા હતા આપણે. આગળ ને આગળ વધતા જ જઈએ છીએ. પણ અહીંયા જેટલા આગળ વધીએ ને એટલું પાછળનું સ્મરણ રાખવું જરૂરી છે. અથથી જે ચાલુ કર્યું હોય ને એ આપણે ફરીને આપણે આવીએ ને તો આપણને એમ જ લાગે કે આ અથ હતું કે આ અથ હતું. આપણે શરૂઆત ક્યાંથી કરી? શરૂઆતમાં આપણે સૌથી પહેલા અહંતા મમતાને સમર્પણ કરી દેવાનું. સમર્પણ કરવાનો મતલબ શું થાય છે? સંન્યાસ નથી લેવાતું આપણે ત્યાં, હે ને? સંન્યાસ નથી કે બધું છોડી દો. છોડવું કઈ નથી, છોડવાનું કઈ જ નથી, બધું સાથે લઈને જ જવું છે. કારણ કે છોડીશું ને તો ગમે ત્યારે આવીને ચોંટશે. એ યાદ રાખજો, ગમે ત્યારે આવીને ચોંટશે. એના કરતા તું ભેગો ચાલ. મારે જોઈ છોડી દઉં તો મને પાછળથી આવે જ ન પડે. રાખવાનું જ નહીં, છોડવાનું જ નહીં, સાથે લઈ જવાનું. મેં ઓર મેરા, હું અને મારો. હું તમારો દાસ છું. હું આપનો છું, આપ મારા છો. આ હું અને મારું સમર્પણ થઈ ગયું. હું આપનો છું, આપ મારા છો. આ બે વસ્તુને જયારે આપણે સમર્પણ થયું, એની આગળ બધી કડીઓ જોઈન્ટ થતી જાય છે. જયારે હું છું જ નહીં હું, તો પછી મારે અહંકાર છે નો. જયારે હું પોતે હું છું જ નહીં, હું આપનો છું. હવે પેલી કઠપુતલી હોય, કઠપુતલીને જે રીતે દોરા ખેંચે એનો માલિક, એવી રીતે જ નાચે. એને દુખી થવું હોય તો એ કમર નચાવે તો કમર ઓટોમેટિક નાચવા લાગશે. કારણ કે એને કમરની આંગળી ફરી ગઈ છે. થવાનું છે દુખી, રડવાનું છે, પણ એની કમરની આંગળી ફરી ગઈ એટલે એની કમર મચકે છે. તો લોકો હસશે. તો આપ નચાવો છે એમ હું નાચું છું. અત્યારે મને દુઃખ થઈ રહ્યું છે કે મને મારી વસ્તુ નથી મળી, પણ આપને જો આનંદ થઈ રહ્યો છે તો મારી કમર ઓટોમેટિક મટકવા લાગશે. આપને આ બધું જોઈને આનંદ થાય છે તો ભલે ને થતું. આપણે એમ કહીએ કે રમકડું છે, ફિરકની છે, ઝુંઝુનો છે, ઘૂઘરો, એને ઘૂઘરાને એમને મૂકશો તો એમાં મજા આવશે? કોઈ ભાઈ એને વગાડવો જ પડે. આમાં આમાં એના અંદરના પથ્થર જ્યાં સુધી હલશે નહીં, કે ઉપરની ઘૂઘરી જ્યાં સુધી એકબીજાને ભટકાશે નહીં, ત્યાં સુધી અવાજ નહીં આવે. અવાજ નહીં આવે તો એને મજા જ નહીં આવે. ફિરકની હોય ચકરડી, એને ફેરવીએ નહીં ત્યાં સુધી એમાં મજા ના આવે. એને રાખે હું ગમે એને. તો એ વસ્તુ છે કે અમે જો ઠાકોરજીના ખીલોના છીએ, હું અને મારું જયારે મેં ઠાકોરજીને સમર્પિત કરી દીધું છે, તો પછી મારો અહંકાર આવે છે ક્યાં? ક્યાં આવે છે અહંકાર? કે જેના કારણે ઠાકોરજીથી હું દૂર થાઉં. તો એ જ મહાપ્રભુજી અહીંયા આજ્ઞા કરી રહ્યા છે કે જીવ પોતાનો અહંકાર પ્રભુને સમર્પિત નથી કરતો, એટલે એનો અહંકાર વધ્યા જ કરે છે અને ચાલ્યા જ કરે છે. અને એના કારણે એ ઠાકોરજીના લીલાનો કે ઠાકોરજીની કોઈ પણ પ્રકારની ઈચ્છાને જાણી નથી શકતો. અને પોતાને યોગ્યતા, અહંકાર આવે છે એટલે યોગ્યતા તો માનવાનો જ છે. और जो कछु करत है तो अंतःकरण पूर्वक नहीं करत है. કોઈ પણ પ્રકારની સેવા કરીએ, કોઈ પણ પ્રકારનું ભજન, સ્મરણ, પાઠ કરીએ, અંતઃકરણ પૂર્વક નથી કરતા. આપણે પાઠ કરવા બેસીએ ને ત્યારે 50 જગ્યાએ આપણું મગજ દોડતું હોય છે. એ હકીકત છે તમારું મારું બધાનું, કે આપણું મગજ ક્યાં ને ક્યાં દોડતું હશે. હવે અહીંયા ફટાફટ પૂરું થઈ જાય ને કે મારે આ કામ કરવાનું છે, આ કામ કરવાનું છે, ત્યાં જવાનું બાકી છે, અરે પેલું તો હું ભૂલી જ ગઈ, આમ થઈ ગયું, અરે હવે મારે જઈને પેલા ફટાફટ 5માં પછી ઉતાવળ થઈ જાય, જજટ પાઠ કરવા લાગીએ, જલ્દી પૂરા કરીએ તો જલ્દી અરે બોલું તો કામ બાકી જ રહી ગયું, ફટાફટ જાઉં, ફટાફટ કરું. એનું કઈ નહીં, એ ભગવત ઈચ્છા પર છોડી દેવાનું. હું તો એટલું માનું
કે અમારા કાકાજી એવી આજ્ઞા કરે, આજ્ઞા કરતા કે જ્યારે તમને યાદ આવે ને ત્યારે પાઠ ચાલુ કરજો. એક વખત બેસીને કરીએ તો કરીએ, પણ આખા દિવસમાં અષ્ટાક્ષર બોલવાનો નિયમ હોવો જોઈએ. નથી યાદ આવતો, સતત કોઈકની સાથે બોલતા ચાલતા રહેતા હોઈએ, કઈ કામ ચિંતા હોય, પોતે જ પોતાની કામની ગણતરી કરતા હોઈએ. હવે આના પછી આ કરવાનું છે, આમાં આ કરવાનું છે, આમાં આ બાકી રહી ગયો, થોડી વાર પછી આમ કરી લો. બધું મગજમાં મેનેજમેન્ટ ચાલતું હોય છે. આને આમ કહેવાનું છે, આને આમ કહેવાનું છે, ચાલતું જ હોય. પણ સતત એ વાતની અંદર વચ્ચે આપણને યાદ આવે ને, અરે મારે તો એમના અષ્ટકમ ચાલુ હતું, ક્યાં હતી હું, યાદ નથી આવતું, પાછું ચાલુ કરી દો, પાછું ચાલુ કરી. આ એક સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે કે પ્રભુ પોતાનો જાણે છે એટલે સ્મરણ કરાવે છે. અલી તું ક્યાં ભાગી ગઈ, પાછી આવ, પાછી આવ. એવું કોણે કીધું? ના ના, બધું બોલાય. ભલે એક વખત મેં ના કીધું, એક વખત બેસીને બોલી લીધું સવારનું પાઠ, પછી આખો દિવસ શું કરતો? યમુનાષ્ટકમ, કૃષ્ણાશ્રયમ, સર્વોત્તમ સ્તોત્રમ, નવરત્નમ, શ્રી ચતુશ્લોકી, આ બધા એવા પાઠ છે જે ગમે ત્યારે ગમે કરે. હા, શુદ્ધ હોવા જોઈએ. તમે છોવાયેલા હો, ચીવે વાળા હો, બહાર ક્યાંય કોઈ એવી જગ્યા પર ગયેલા હો, ત્યાં ન કરો. ઘરમાં તમે છો, હવેલીમાં આવ્યા છો, યા કોઈ વૈષ્ણવને ત્યાં ગયા છો, ચોક્કસપણે કરો. સ્મરણ આપણું રે. તમને આ બધું નથી કરવું, ચલો તો અષ્ટાક્ષર બોલો. અષ્ટાક્ષર તમે દિવસમાં કેટલી વાર બોલશો? એક માળા એ પૂરી નહીં થતી હોય, યાદ જ નથી આવતું. એક માળા એ આપણે આખા દિવસમાં પૂરી નહીં થતી હોય. હું તો એટલું જ જાણું છું કે મને જો સ્મરણ થાય છે આટલી બધી મેનેજમેન્ટની વચ્ચે, કે આટલા બધા વિચારોના વાયુની અંદર મને જો એવું સ્મરણમાં આવે છે કે અરે મારે પાઠ કરવાના છે, યા હું આ પાઠ મારા આટલા થઈ ગયા અને આટલા બાકી છે, અને સ્મરણ આવે છે અને હું ચાલુ કરું છું, તો શ્રી વલ્લભની સૌથી મોટી કૃપા છે કે આપ મને પોતાનો જાણે છે એટલે ધક્કો મારીને કે ઓય તારા પાઠ બાકી છે, બસ ફટાફટ બેસી જા. એ પોતાનો જાણે છે એટલે આપણને યાદ કરાવે છે. બાકી પાડોશીનું કોને યાદ કરાવવા જાય કે તે ભણ્યો છે કે નથી ભણ્યો, તે ખાધું છે કે નથી ખાધું? કોણ યાદ કરાવે? કોઈ ના કરાવે. પોતાનું છોકરું હોય ને એને જ યાદ કરાવે, પોતાનું બૈરું હોય ને એને જ કે, પોતાનો ધણી હોય એને જ યાદ કરાવે કે તમે દવા લીધી, તમે ખાધું, તમે નાસ્તો કર્યો. જે પોતાનું હોય ને એનું જ ધ્યાન રાખીએ, બીજા કોઈનું ના રાખીએ. તો શ્રી મહાપ્રભુજીએ પોતાના ગણ્યા છે આપણને, શ્રી અમદાજીએ પોતાના ગણ્યા છે આપણને, શ્રી ઠાકુરજી આપણને પોતાના ગણ્યા છે એટલે આપણને સ્મરણ કરાવે છે. તું ક્યાં દોડે છે? તું મારી છે, તું બોલ, મને યાદ કર, મારું સ્મરણ કર તું. એટલે આપણે એ સ્મરણ કરવાનું તૈયારી કરીએ છીએ ફરી. તો અહીંયા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે શ્રી ઠાકોરજીને લીલાનો ભાવ નથી જાણતો જીવ, એટલા માટે કે પોતાનો અહંતા મમતા અંગીકાર નથી કરાવતો, પોતાનું સર્વ સમર્પણ નથી કરતો, પોતાના અહંકાર સમર્પિત નથી કરી દેતો, અને ભગવદીયનો સંગ નથી કરતો, કારણ કે પોતાને આમાં યોગ્યતા ગણે છે કે મને તો બધું આવડે છે, એટલા માટે ભગવદીયનો સંગ નથી કરતો. એટલે અને જે પણ પાઠ સ્મરણ કાર્ય સેવા જે પણ કરે છે એમાં પોતાનું અંતઃકરણ પૂર્વક નથી કરતો, એટલે કે કોઈ પણ કામ મનથી નથી કરતો. એટલા માટે એ ઠાકોરજી અપ્રસન્ન થઈ જાય છે, અને અપ્રસન્ન થાય છે એટલે ઠાકોરજીની લીલાનો ભેદ એ જાણી શકતો નથી. હવે ઉત્તમ ભક્તનો સંગ કરે, શ્રી भागवत श्री सुबोधनी जी आदि ग्रंथ को अहर्निश अवगाहन करे, तब भगवत भाव उत्पन्न હોય. હવે સત્સંગમાં શું કરવું જોઈએ? તો કે ઉત્તમ ભક્તનો સંગ કરવો. પછી એ ભક્તની સાથે સંગ કરીને શું વાંચન કરવું? તો કે છે કે શ્રી ભાગવતજી, શ્રી સુબોધનીજી આદિ ગ્રંથ જે છે શ્રી મહાપ્રભુજીના રચેલા, એ બધા ગ્રંથોનું અવગાહન કરવું, એટલે કે એમનું વાંચન કરવું, એનું મનન કરવું, એને સમજવાનો પ્રયત્ન કરવો શ્રી વલ્લભની કૃપાથી. ત્યારે ભગવદ ભાવ ઉત્પન્ન થાય છે. આ બહુ જ સમજવાની વસ્તુ. ભલે હું કોઈ એક પેરેગ્રાફ થાય, પણ આ બધું વસ્તુ મનનમાં રાખવું. મુખરતા દોષ નહીં થવો જોઈએ. એના પછીની બધી કડીઓ ઓટોમેટિક જોઈન્ટ થશે. મુખરતા દોષ નહીં થાય ને તો આપને આપ પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત હૃદયારૂઢ થશે. સિદ્ધાંત શું છે? દાસત્વ, દાસ ભાવ, જે ઠાકુરજીને અતિ પ્રિય છે.
ઠાકોરજીને સુખ આપવું એ સૌથી ઉત્તમ પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત છે. તો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખવું. અહીંયા કહે છે કે ભગવત ભાવ ઉત્પન્ન થાય શ્રી ઠાકોરજી વ્રજભક્તન વિશે સદૈવ રહે છે. ઠાકોરજી ક્યાં બિરાજે છે? સદા વ્રજભક્તોને ત્યાં, વ્રજભક્તોની મધ્યમાં સદાય ઠાકોરજી બિરાજે છે. તહા સેવા કરી કે બંધે હૈ, ત્યાંની સેવાથી બંધાયેલા છે. વ્રજભક્તોથી ઠાકોરજી બંધાયેલા છે. તહા એતન માર્ગે વૈષ્ણવ ताके हृदय में श्री ठाकुर जी विराजत है, ताको संग करनु, तहा गज्जन धावन आदि वैष्णव उनको दृष्टांत दीनो है. जिन जिन ने भाव पूर्वक सेवा करी तिन तिन के सकल मनोरथ सिद्ध भय, जाते लीलास्त ब्रजभक्तन के भाव को विचार करनो. ભગવત ભક્તનો ઉત્તમ ભક્તનો સંગ કરવો, શ્રી સુબોધનીજી શ્રીમદ ભાગવતજીનું વાંચન કરવું અને એનું અવગાહન કરવું એટલે કે વાંચન કરીને મનન કરવું, જેના કારણે ભગવત ભાવ ઉત્પન્ન થાય છે અને શ્રી ઠાકોરજી વ્રજભક્તોની સાથે સદાય બિરાજે છે, એમના સેવાથી બંધાયેલા છે. એટલે આપણે એવા જ ભક્તનો સંગ કરવો કે જે ઠાકોરજીની સેવામાં સદાય દીનતાથી તલ્લીન થયેલા હોય છે. એમાં અહીંયા ગજ્જન ધાવનનો આદિ વૈષ્ણવનો દ્રષ્ટાંત આપ્યો છે કે એમને સત્સંગ કર્યો જેનાથી એમને ઠાકોરજી શ્રી નવનીત પ્રિયાજી પ્રાપ્ત થયા. આ પૂરો કરી લ્યો છો ને પ્રસંગ, છઠ્ઠો પ્રસંગ પૂરો કરી લઈએ પછી સાતમો. આમાં બે ત્રણ વસ્તુ આપણે સમજવાની આવી. વાર્તા પ્રસંગ આપણો છઠ્ઠો ચાલે છે અત્યારે અને એમાં કૃષ્ણદાસ મેઘાને શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી કે ભક્ત જીવ પુષ્ટિ માર્ગમાં આવ્યા પછી પણ ઠાકોરજીને લીલાનો ભેદ કેમ નથી જાણી શકતો, એના માટેનો અહીંયા પ્રશ્ન છે. ત્યારે શ્રી મહાપ્રભુજીએ જે ઉત્તર આપ્યો એ આપણે જોયું કે વિધિવત જીવ સમર્પણ નથી કરતો એટલા માટે એ ઠાકોરજીને લીલાનો ભેદ જાણી નથી શકતો. એમાં આગળ હવે કહે છે કે જો वैष्णव श्री ठाकुर जी को स्वरूप जानत है, तिनको स्वरूप अलौकिक दृष्टि सो जान्यो जाय. જે વૈષ્ણવ ઠાકુરજીના સ્વરૂપને જાણે છે એવા ભક્તને, એવા ભગવદીયને જાણવા માટે પણ એવી અલૌકિક દ્રષ્ટિ જોઈએ. તો આપણને એમ થાય કે હા હવે આનો સંગ કરવો. જો આજ્ઞા હોય તો જાને, જો वैष्णव श्री ठाकुर जी को जानत है तो जो कछु काज करत है सो श्री ठाकुर जी के अर्थ करत है, और श्री ठाकुर जी विषय विरहताप भाव करत है, अपने स्वदोष को विचार करत है. ऐसे जीव अपने स्वरूप विचारे जो હું કોણ હું. આમ આગળ આવ્યું ને કે જીવ પોતાનો સ્વરૂપ પણ નથી ઓળખી શકતો, તો ભગવદીયનો તો ક્યાંથી ઓળખે? ભગવદીયનો ના ઓળખે તો ઠાકોરજીનો ક્યાંથી ઓળખે? તો કે છે કે એવો ભગવદીય જેને ઠાકોરજીના શ્રમનો વિચાર કરે છે, જે પણ કાર્ય કરે એ ઠાકોરજી માટે જ કરે છે, અને એવા ભક્તને પોતાનો સ્વદોષ વિચારે છે કે હું કોણ છું અને હું પહેલે હું કહા હતો, ભગવત સંબંધ કીએ તે હું કોણ હો ગયો. એટલે ભક્ત નહોતો થયો, બ્રહ્મ સંબંધ નહોતું લીધું, એની પહેલા હું શું હતો, કોણ હતો, ક્યાં ભટકતો હતો, કેવો હતો, અને બ્રહ્મ સંબંધ લીધા પછી હવે હું કેવો થઈ ગયો છું, એટલે હવે મારી અંદર શું બદલાવ આવ્યો છે, એવો વિચાર જયારે ભક્ત કરે છે ત્યારે હવે એનો કે મારું કર્તવ્ય શું છે એ બધો વિચાર કરી રાત્રિ દિવસ એસે વિચાર કરત રહે તબ અપનો સ્વરૂપ જાને. આપણે એમ વિચાર કરતા રહીએ કે હું ક્યાં છું, કેવી રીતે અહીંયા આવ્યો, તો હવે ઠાકોરજીને સન્મુખ થયો છું તો હવે મારું શું કર્તવ્ય છે, મારે હવે શું કરવાનું છે, એવો જયારે વિચાર જીવને આવે છે ત્યારે એને પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય છે. આપણને તાપ જ નથી, હા ક્રિયા માટે પણ ધક્કો મારી મારીને આપણને કોઈ ક્રિયા કરાવે કે ભાઈ આટલું કરો, આટલું કરો, આટલું કરો, એ મહા મુશ્કેલથી કરી દીધું, થોડોક સમય ચાલે ફરી પાછું એમાં ક્યાંક કોટલું મુકાઈ જાય તો એ મુકાઈ જ જાય, પછી એ રહી જ જાય, રહી જાય, મહા મુશ્કેલથી પાછું એ ચાલુ થાય. એટલે એવું જીવનો એવી જીવન શૈલી એવી થઈ ગઈ છે
કે એને ખુદને ખબર નથી પડતી કે એને શું જોઈએ છે, એને શું કરવું છે. હવે અહીંયા બતાવે છે કે જો રાત્રિ દિવસ આવો વિચાર કરે તો ये प्रागट्य श्री व्रजभक्तन के अर्थ है। ताते उत्तम संग होए तो एतन मार्गीय ठाकुर को जाने। और शास्त्र पुराण अनेक इतिहास हैं, ताते ब्रजराज के घर प्रगटे सो स्वरूप जान्यो न जाए। जो शास्त्र माने जे बतावेलू छे, जो ઠાકુરજી બ્રજરાજ એટલે કે શ્રી નંદરાયજી ને ત્યાં પ્રગટ થયા છે, એ સ્વરૂપ આપની કૃપા વગર, આપની આજ્ઞા વગર કોઈને ખબર પડતી નથી। ये ठाकुर तो तभी जाने जाए जब भगवत भक्त को संग होए। જે નંદરાયજીને ત્યાં જે ઠાકોરજી બિરાજે છે, શ્રી યશોદાજીના ઉત્સંગમાં એટલે કે ખોળામાં જે ઠાકોરજી રમે છે, એ સ્વરૂપ જાણવું હોય તો ભગવત ભક્તનો સંગ કરવો પડે, અન્યથા કોઈ બતાવી નથી શકતું, ભલે ગમે એટલા તમે શાસ્ત્ર પુરાણ વાંચી લીધા હોય, એ સ્વરૂપ તમને નહીં ખબર પડે। सेवा को एक प्रकार एतन मार्गे वैष्णव जानत हैं, 300 मिली भाव पूछी के सेवा करनी, तब भगवत भाव उत्पन्न होए तो श्री ठाकुर जी की लीला को सब भेद जाने। श्री वल्लभाधीश की जय, श्री वल्लभाधीश की जय। भले बुरे तो तेरे श्री वल्लभ, भले बुरे तो तेरे, भले बुरे तो तेरे श्री वल्लभ, भले बुरे तो तेरे, तुम ही हमारी लाज बढ़ाई, तुम ही हमारी लाज बढ़ाई, विनती सुनो प्रभु मेरे श्री वल्लभ, विनती सुनो प्रभु मेरे श्री वल्लभ, भले बुरे तो तेरे, अन्य देव सब रंग भिखारी, अन्य देव सब रंग भिखारी, देखे बहुत घनेरे, देखे बहुत घनेरे, हरि प्रताप बल गिनत न काहू, हरि प्रताप बल गिनत न काहू, निडर भय सब चेरे श्री वल्लभ, निडर भय सब चेरे श्री वल्लभ, भले बुरे तो तेरे, सब तज तुम शरणागत आए, सब तज तुम शरणागत आए, दृढ़ कर चरण गहे रे, दृढ़ कर चरण गहे रे, सूरदास प्रभु तुम्हारे मिले थे, सूरदास प्रभु तुम्हारे मिले थे, पाए सुख जो घनेरे श्री वल्लभ, पाए सुख घनेरे श्री वल्लभ, भले बुरे तो तेरे, भले बुरे तो तेरे श्री वल्लभ, भले बुरे तो तेरे, दृढ़ चरण केरो भरोसो, दृढ़ चरण केरो, श्री वल्लभ नख चंद्र छटा बिना, सब जुग मांझ अंधेरो भरो
भरोसो દ્રઢ ચરણ કેરો સાધન નૈયા કલી મેં જાછું सूर कहा कहे विविधा डरो बिना मोल को चेरो भरोसो દ્રઢ ચરણ દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કે श्री वल्लभाधीश श्री गुसाई जी परम दयाल की जय। श्याम सुंदर श्री अम्मे महाराज की जय। श्री गिरिराज धरण की जय।